Hello friends, welcome back to our third lecture in Indian Constitution. The subject code is 313007. Okay. In last lecture we studied about meaning of Indian Constitution and constitutionalism. In that case we see that proper definition of constitution. Okay, again I recall a constitution is a set of rules that guides how a country, state or other political organization works. ઓકે, એટલે કે બંધારણ જે છે એ આપણા દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, એટલે કે જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. એટલે કે બંધારણ દેશના લોકોને કે સત્તાધીશોને કેટલાક અધિકારો અને કેટલાક છૂટછાટ આપે છે અને સાથે સાથે તેમની સત્તા જે છે એની સીમાઓ પણ નક્કી કરે છે. એટલે કે બંધારણ જે છે એ જનરલી લિખિત અથવા અલિખિત હોઈ શકે. આપણું બંધારણ જે છે એ લિખિત છે અને સૌથી લાંબુ બંધારણ કહી શકાય. જ્યારે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલની વાત કરીએ તો ત્યાંનું બંધારણ હજુ સુધી અલિખિત છે. ઓકે, નાવ ઇન ટુડેઝ લેક્ચર our topics is history of Indian Constitution. Okay, now in today's lecture content is history of Indian constitutional development. Also see that East India Company rules. In that case East India Company face, okay, there are so many acts. First one is a regulating act 1773, Pitt's India Act 1784, Charter Act 1793, 1813, 1833 and 1853. Okay, these are the main act of our historical Indian constitutional background. Okay, now East India Company rules means history of Indian constitutional development ની અંદર કે ભારતમાં બંધારણીય વિકાસનો ઇતિહાસની આપણે વાત કરવા જઈએ તો જનરલી એને 3 તબક્કામાં વહેંચી શકાય છે. એટલે કે કંપનીના શાસન દરમિયાન બંધારણીય વિકાસ, બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણીય વિકાસ અને આઝાદી પછી ભારતના બંધારણનું ઘડતર. તો જનરલી આ 3 તબક્કામાં એને આપણે વહેંચી શકાય. હવે આપણે વાત કરીએ કે 22 સપ્ટેમ્બર 1519 બ્રિટિશ પાર્લામેન્ટ ટુક પરમિટ ફોર બિઝનેસ વિથ ઇસ્ટર્ન રીજન. એટલે કે 22 સપ્ટેમ્બર 1599ના રોજ કે બ્રિટિશ સાંસદ જે છે એ ખરડો પસાર કરે છે અને ભારત તેમજ પૂર્વના દેશો સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. એટલે કે 31 ડિસેમ્બર 1600ના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહારાણી એલિઝાબેથ પ્રથમ પાસેથી શાહી ચાર્ટર એટલે કે એની પરમિશન મેળવી અને 15 વર્ષ માટે ભારત તેમજ દક્ષિણ પૂર્વ એશિયામાં વેપાર કરવાની પરવાનગી જે છે એ મેળવે છે. કોણ? તો કે બ્રિટિશ સંસદ. ઓકે, ત્યારબાદ ઇન 1613 એટલે કે અંગ્રેજોની જે પ્રથમ કોઠી જે છે એ સુરતની અંદર સ્થપાય છે અને એની પરમિશન જે છે એ સર થોમસ રોએ જહાંગીર પાસેથી મેળવે છે. એટલે કે ભારતની અંદર અંગ્રેજોનો પગ પેસારો જે છે એ 1630 એટલે કે 1613ની અંદર સુરતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાય છે અને ત્યાંથી બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડ સાથે એ વેપાર કરવાનો પરવાનગી જે છે એ જહાંગીર પાસેથી સર થોમસ રો જે છે જે બ્રિટિશ ગવર્નર જનરલ હતો એ મેળવે છે. હવે ત્યારબાદ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પરવાનો મેળવ્યો ત્યારબાદ જનરલી 3 જે છે બરાબર ભારતમાં કંપની એજન્સી જે છે એની સ્થાપના કરવામાં આવે છે કે મુંબઈ પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી એન્ડ બંગાળ પ્રેસિડેન્સી. ઓકે, હવે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ 31 ડિસેમ્બર 1600ના દિવસે બરાબર સ્થપાણી. ત્યારબાદ ટોટલ 3 જે છે વેપાર કરવા માટેની એજન્સી જે છે 3 એજન્સી સ્થાપવામાં આવે છે. એની અંદર મુંબઈ, મદ્રાસ અને બેંગાલની અંદર આ જે છે એ એજન્સી સ્થાપવામાં આવે છે. બરાબર. ઓકે, ત્યારબાદ ફર્સ્ટ ચાર્ટર એક્ટ ઇન 1773 નેમ ઇઝ રેગ્યુલેટિંગ એક્ટ. ઓકે, મીન્સ નિયામક ધારો
ઓકે, નિયામક ધારો 1773ની અંદર આવે છે, બરાબર. એની અંદર કયા કયા મેઇન પોઈન્ટ હતા એ આપણે આગળ હવે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ધ રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773 વોઝ પાસ્ડ બાય ધ બ્રિટિશ પાર્લામેન્ટ ટુ કંટ્રોલ ધ ટેરેટરીઝ ઓફ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની મેજરલી ઇન બેંગાલ. ઓકે, આપણે આગળ વાત કરી પ્રમાણે ટોટલ 3 જગ્યાએ કંપનીની એજન્સીઓ સ્થપાઈ છે, એટલે કે મુંબઈ, મદ્રાસ અને બંગાળની અંદર. બટ એનો મેઇન વ્યાપાર અને મેઇન બિઝનેસ જે છે એ બંગાળ સાથે વધારે હતો. ઓકે, એટલે કે આપણે આગળ વાત કરીએ કે આ અધિનિયમ અંતર્ગત બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં પ્રથમવાર કંપનીના શાસન દરમિયાન લિખિત સંવિધાન રજૂ કરવામાં આવ્યું અને તેના દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખવામાં આવ્યો. કે આપણો જે છે 1773ની અંદર એ વેપાર માટેનો જે છે એ પાયો નાખવામાં આવ્યો એવું કહી શકાય આપણે. અને આ કાયદાથી ભારતમાં કંપનીના શાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ ગઈ. જો આપણો મેઇન 1773નો રેગ્યુલેટિંગ એક્ટ જે છે એ ધીરે ધીરે કંપની જે છે એ બ્રિટિશ કંપની એ ધીરે ધીરે ભારતની અંદર પગ પેસારો જે છે કરવા લાગે છે અને આપણા જે છે બરાબર જનરલી આપણા લોકોને ધીરે ધીરે નિયંત્રણમાં લાવવાની શરૂઆત કરે છે. હવે એની મેઇન કી પોઈન્ટ્સ કયા કયા હતા, એની મુખ્ય શરૂઆત અથવા તો મુખ્ય જોગવાઈ કઈ કઈ હતી એ આપણે આગળ વાત કરીએ તો કે એની અંદર બંગાળનો ગવર્નર જનરલ હતો, બરાબર. એ જનરલી ગવર્નર જનરલ ઓફ બેંગાલ બન્યો. તો કોણ હતો? તો એની અંદર લોર્ડ વોરન હેસ્ટિંગ્સ જે છે એ બંગાળનો ગવર્નર હતો, એને ગવર્નર જનરલ ઓફ બેંગાલ નામ આપવામાં આવ્યું. એના પછી આપણે વાત કરીએ તો કે ભાઈ જનરલી ગવર્નર જનરલની સહાયતા માટે જનરલી 4 સભ્યોવાળી પરિષદની રચના કરવામાં આવી કે જેને ભારત સચિવની પરવાનગીથી કાયદા બનાવવાની સત્તા. તો જનરલી કલકત્તા, મદ્રાસ અને મુંબઈની અંદર આ જે છે 4 સભ્યોવાળી પરિષદની રચના કરવામાં આવી. આ ઉપરાંત આ કાયદા અંતર્ગત કંપનીના કર્મચારીઓ દ્વારા કરાતા વ્યક્તિગત વેપાર અને ભારતીય લોકો પાસેથી લેવાતી ભેટ સોગાદો અને લાંચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત કંપનીના નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી કે જેનો કાર્યકાળ જે છે એ 4 વર્ષનો હતો, બરાબર. તો આ રીતે ધીરે ધીરે આપણું રેગ્યુલેટિંગ એક્ટ જે છે એના દ્વારા કંપની જે છે ભારત સાથે ધીરે ધીરે એ વેપાર કરવાની શરૂઆત કરે છે અને ભારતના લોકોને ધીરે ધીરે નિયંત્રણમાં લાવવાની શરૂઆત કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે પિટ્સ ઇન્ડિયા એક્ટ વિચ ઇઝ 1784, એટલે કે પિટ્સનો ધારો પણ કહી શકાય. હવે પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એ શા માટે લાવવામાં આવ્યો એ આપણે બેઝિક વસ્તુ સમજીએ કે 1773 જે આપણો રેગ્યુલેટિંગ એક્ટ હતો જે બ્રિટિશ સંસદે પાસ કરેલો હતો એની અંદર કાંઈ પણ મિસ્ટેક અથવા તો કાંઈ પણ સુધારા વધારા કરવાના હોય તો એના માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે 1784ની અંદર પસાર કરવામાં આવ્યો કે તેમાં કંઈ પણ મિસ્ટેક રહી ગયું હોય તો એનું આપણે કરેક્શન કરવું. તો એની અંદર કઈ કઈ જોગવાઈ હતી? અ બોર્ડ ઓફ 6 કમિશનર્સ વોઝ સેટ અપ ઇન ઇંગ્લેન્ડ વિચ વોઝ કોલ્ડ એઝ અ બોર્ડ કંટ્રોલ. ઇટ વોઝ કન્સિડર્ડ એઝ અ સેક્રેટરી ઓફ સ્ટેટ, ધ ચાન્સેલર ઓફ એક્ઝિક્યુટિવ, 4 other members by Privy Council to be opponent by the Crown. 4th one is Secretary of State was to act as a chairman of the board. એટલે કે ટોટલ મેં આગળ આપણે વાત કરી પ્રમાણે કે ગવર્નર જનરલની સહાયતા માટે ટોટલ 4 સભ્યોવાળી એ ટીમ બનાવવામાં આવી અને એ ટીમના અલગ અલગ હોદ્દા જે છે એ નક્કી કરવામાં આવ્યા. હવે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની વેપાર સંબંધી બાબતો પર પૂર્ણ નિયંત્રણ ચાલુ રખાયું. એટલે કે આ બ્રિટિશ સંસદ જે છે એ જનરલી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ કોની સાથે વેપાર કરે છે, તેમાં ભારતીય લોકોનું શાસન કઈ રીતે છે, તેમાં ભારતીય લોકોનો રોલ શું છે, એને કયા હોદ્દા આપવા, એ બધું જે છે એ પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ભારતના લોકોને કઈ રીતે કયા હોદ્દા પર લેવા એ નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલને બ્રિટિશ અધિકૃત ભારતમાં બધા નાગરિક, સૈન્ય અને મહેસૂલી અધિકારો પર પૂર્ણ નિયંત્રણ અપાયું. એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ જે છે બરાબર કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની અંદર બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે ભાઈ બ્રિટિશ સંસદના લોકો બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એનું હેન્ડલિંગ કરતા અને કંપની ઉપર પૂર્ણ નિયંત્રણ રાખતા.
બરાબર. મેં આગળ આપણે વાત કરી પ્રમાણે કે આ કાયદા અંતર્ગત કંપનીના કર્મચારીઓ દ્વારા કરાતા વ્યક્તિગત વેપાર અને ભારતીય લોકો પાસેથી લેવાતી ભેટ સોગાદો અને લાંચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બરાબર. આ ઉપરાંત ઓથોરિટી ઓફ બોર્ડ કે બોર્ડની ઓથોરિટી કઈ કઈ હતી એ મેં તમને આગળ હમણાં વાત કરી પ્રમાણે કે બોર્ડની ઓથોરિટી એ પ્રમાણે કે ભાઈ કોર્ટ ઓફ ડાયરેક્ટરની વેપાર સંબંધી બાબતમાં પૂર્ણ નિયંત્રણ ચાલુ રખાયું. એટલે કે કોઈ પણ અધિકારી જે છે એ ભેટ સોગાદ કે લાંચ ના લેતો હોવો જોઈએ. અને જનરલી એનો જે છે કાર્યકાળ એ 4 વર્ષનો નક્કી કરવામાં આવ્યો. આ ઉપરાંત મુંબઈ અને મદ્રાસને સંપૂર્ણ રૂપથી બંગાળને આધીન કરી દેવામાં આવ્યા. ઓકે, કારણ કે તે વખતે બંગાળની અંદર વેપાર જે છે એ પૂર્ણપણે અથવા તો એવું કહી શકાય કે બહોળા પ્રમાણમાં હતો. આ ઉપરાંત મુંબઈ અને મદ્રાસના ગવર્નરોની સહાયતા માટે 3 સભ્યોની પરિષદોની રચના કરવામાં આવી અને ભારતીય ગવર્નર જનરલની પરિષદની સભ્ય સંખ્યા 4થી ઘટાડીને 3 કરી દેવામાં આવી. ઓકે, જેમાંથી 3માંથી એક સ્થાન મુખ્ય સેનાપતિને આપી દેવામાં આવ્યું. આ ઉપરાંત ભારતમાં જે અંગ્રેજ લોકો કાર્યરત છે અને એની ઉપર કેસ ચલાવવા માટે ઇંગ્લેન્ડમાં એક કોર્ટની સ્થાપના કરવામાં આવી. બરાબર. ધ ડાયરેક્ટર વેર ગિવન ફૂલ પાવર્સ ધ અપોઇન્ટમેન્ટ ઓફ ધ મેમ્બર કાઉન્સિલ એન્ડ ગવર્નર વિથ ધ પરમિશન ઓફ ધ ક્રાઉન. ઓકે, કે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હતા એને સંપૂર્ણપણે જે છે એ સત્તા આપવામાં આવી આ એક્ટથી. બરાબર છે. તો આ રીતે જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે રેગ્યુલેટિંગ એક્ટ અને એની અંદર કાંઈ પણ સુધારા હોય તો એના માટે એક પીટ્સ નામના વૈજ્ઞાનિક જે છે અથવા તો પીટ્સ નામના અંગ્રેજ જે છે એના નામથી એક પીટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એ ધારો પસાર કરવામાં આવ્યો. બરાબર છે. હવે એના પછીના લેક્ચરની અંદર આપણે જોશું કે ચાર્ટર એક્ટની અંદર શું શું જોગવાઈ હતી. ટોટલ આપણી પાસે 1793, 1813, 1833 એન્ડ 1837ની અંદર જે પ્રથમ લો કમિશન નિમાયું એના વિશે આપણે આગળ વાત કરશું. ઓકે ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર એટલું જ. થેન્ક યુ.